લોકસભા 2024ની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી પ્રચાર દમખમથી પ્રચાર કરી રહ્યા છે ત્યારે આજે સતત બીજા દિવસે બનાસકાંઠા ભાજપ લોકસભાના ઉમેદવારનું વાવ તાલુકામાં ઝંઝાવતી ચૂંટણી પ્રચાર તેમજ જનસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાવ તાલુકાના ગોલગામ, ભાટવર, ધરાધરા, દેથળી તેમજ માળકા ખાતે લોકસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હરેક ગામોમાંથી ભાજપ લોકસભા ઉમેદવાર રેખાબેન ચૌધરીને ચોફેરથી જનસમર્થન મળી રહ્યું છે। આ કાર્યક્રમ અંતર્ગત ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા સંબોધન કરતા જણાવ્યું હતું કે હિન્દુસ્તાનમાં હિન્દુઓના હિત ધરાવતી પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી છે। આપણી કરોડો રૂપિયા હશે પરંતુ બેન દીકરીની સલામતી નહીં હોય તો તે પૈસા શું કામના। વધુમાં કહેતા જણાવ્યું હતું કે આલિયા માલિયા જમાલિયા અહીંયા નથી એટલે ખબર પડતી નથી। આવો ડીસા, પાલનપુર, નાની બજાર કે જોહાપુરા, દરિયાપુરમાં ગમે તેવો ભડનો દીકરો હશે, બેન દીકરીઓ સાજે નહીં નીકળી શકે આવી સ્થિતિ છે। આ પરિસ્થિતિને રોકી હોય તો નરેન્દ્રભાઈ મોદી તેમજ અમિત શાહે રોકી છે। ડીસા વિધાનસભામાં ગેરીબેન ગમે તેટલા ઊંચા થાય પરંતુ જીતવાના છે રેખાબેન તેમજ મોદી સરકારની ઉપલબ્ધિઓ જણાવીને રેખાબેન ચૌધરીને વોટ આપવા વિનંતી કરી હતી। આજના આ કાર્યક્રમ અંતર્ગત દેથળી તેમજ માળકા તેમજ ગોલગામમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ભાજપમાં જોડાયા હતા। ભાઈઓ બહેનો, મારા અગાઉના વક્તાઓ ઘણી બધી વાત કરી। રેખાબેન ચૌધરી શિક્ષિત છે, ભણેલા ગણેલા છે, વહીવટ કઈ રીતે થાય એ બેનને ખૂબ સારી રીતે આવડે છે। આ બનાસકાંઠાનો ઝીણામાં ઝીણો વહીવટ અને વિકાસના કામ કરવા હોય તો રેખાબેનને જ વોટ આપવો પડે। એનું કારણ છે કે એમના દાદા ગલબાભાઈ ચૌધરી આ ડેરીની સ્થાપના કરી, પોતે વ્યક્તિગત ડેરીની સ્થાપના કરી શકતા હતા, પણ નહીં કે મારી બેન દીકરીઓ દાંતેડું છોડી અને પોતાના પગ પર ઊભી થાય એ માટે તેઓ એ વખતે વિચાર્યું હતું। આજથી વર્ષો પહેલા વિચાર કરો અને પરિણામે અત્યારે વિશ્વની એશિયાની મોટામાં મોટી આ ડેરી બની ગઈ છે। કેટલા લોકોને રોજી રોટી આપે છે। એ ડેરીના સ્થાપક ગલબાભાઈની કહેવાય પોતરી કે દીકરી જે આપણે ગણીએ એ આપણા માટે બેન છે, દીકરી છે। જ્યારે વોટ લેવા આવ્યા હોય અને ભાજપના ઉમેદવાર તરીકે મહત્વની વાત છે, હિન્દુસ્તાનમાં હિન્દુઓના હિત ધરાવતી એકમાત્ર પાર્ટી હોય તો ભારતીય જનતા પાર્ટી। આપણી પાસે કરોડો લાખો કરોડો રૂપિયા હશે પણ આપણી બેન દીકરીઓની સલામતી નહીં હોય તે પૈસા શું કામના। આ તો અહીંયા કોઈ આલિયા માલિયા જમાલિયાઓ નથી એટલે તમને કઈ ખબર નથી પડતી। આવો ડીસા, પાલનપુર, નાની બજાર કે જુહાપુરા, દરિયાપુર બાજુ અને ગમે એવો ભટનો દીકરો હશે પણ બેન દીકરીની બહાર સાંજે નહીં નીકળી શકે કે શાકભાજી લેવા નહીં નીકળી શકે આવી સ્થિતિ છે। આવી સ્થિતિને જો રોકી હોય તો એકમાત્ર નરેન્દ્રભાઈ અને અમિતભાઈ શાહ ગુજરાતના બંને પડોતા પુત્રોએ રોકી છે। ખરેખર આપણા સૌ હિન્દુ સમાજના હૃદયમાં જો ભગવાન રામ વસેલો હોય તો ભગવાન રામ સિવાય કોઈ બીજી વાત ન હોવી જોઈએ। હજારો કાર સેવકોએ બલિદાનો આપ્યા। ભગવાન રામનો જન્મ અયોધ્યામાં થયો હતો એનો આપણે પુરાવો આપવા પડે હિન્દુસ્તાનમાં। આનાથી કમનસીબી આપણા માટે કયું હોય? સુપ્રીમ કોર્ટ સુધી લડવા જવું પડે। 370મી ધારા દૂર કરવા માટે આપણે બહુમતી રાજ્યસભા, લોકસભામાં પસાર કરવી પડે। ત્યાં ભારત માતાના મુકટ સમાન કાશ્મીર છે। કાશ્મીરના શ્રીનગરના લાલ ચોકમાં તમે તિરંગો પર કહી શકો એવી સ્થિતિ હોય અને ત્યાં 370મી ધારા કાશ્મીરમાંથી નાબૂદ કરી હોય તો ગુજરાતના બંને પડોતા પુત્ર એવા નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહે કરી છે। એ આપણા સૌના માટે ગુજરાતનું ગૌરવ છે। સમગ્ર વિશ્વમાં નરેન્દ્રભાઈ મોદીએ ભારત દેશનું નામ રોશન કર્યું છે। કાશી વિશ્વનાથનો કોરિડોર ઘણા લોકો આવ્યા હતા, રણજીભાઈ આપણે બધા ભેગા હતા, ચેરમેન સાહેબ, ત્યાં કને 4 માણસ ચાલી શકે એવી સ્થિતિ નથી અને અત્યારે આ તમારા અહીંના લોકો આવ્યા હતા, પૂછો કાશી વિશ્વનાથના દર્શન કેટલા ધામધૂમથી આપણે કરી શકીએ છીએ। આવી પરિસ્થિતિ જો નિર્માણ કરી હોય તો એ મોદી સાહેબે કરી છે। માટે મિત્રો, વિકાસની સાથે સાથે આપણી સુરક્ષા, આપણી સલામતી પણ જરૂરી છે। ખાલી વિકાસ નથી ચાલતો, એના માટે સુરક્ષા અને સલામતી જરૂરી છે। કોંગ્રેસ આવશે તો શું કરશે તમને બધાને ખબર છે। આ ડીડી સાહેબ ને બધા
કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા. ભાજપમાં જોયું કે હિન્દુ સમાજની હિતની વાત કરતો હોય તો એકમાત્ર ભારતીય જનતા પાર્ટી છે, વિકાસની વાત કરતું હોય તો એકમાત્ર ભારતીય જનતા પાર્ટી છે. અમારે ડીસા આખા જિલ્લામાં સૌથી વધારે લીડ આપવાનું છે. એની બેન ગમે એટલા ઊંચા નીચા થાય પણ જીતવાના તો રેખાબેન જ છે. જંગી લીડથી જીતવાના છે. ડીડી સાહેબે કીધું એમ ખિસકોલીની જેમ ભગવાન શ્રી રામનો રામસેતુ બનતો હતો લંકામાં જવા માટે, માતા સીતા માતાની લાજ બચાવવા માટે, ત્યારે ખિસકોલી પર જે પ્રયાસ કરતી હતી, ડીડી સાહેબે કીધું એમ આપ સૌ ખિસકોલી રૂપે એક મત, તમારો એક મત દેશની સુરક્ષા અને સલામતી માટે છે, તમારો એક મત વિકાસ માટે છે. મારે વધારે કહેવાનું ન હોય. બેન રેખાબેન કહેશે તમને સૌને, માટે આપ સૌને તો હું ડીસાથી અહીંયા વિનંતી કરવા આવ્યો છું. ભાઈઓ બહેનો, ખરેખર આપણા હૃદયમાં રામ વસેલો હોય તો બીજો જરાય વિચાર ન થાય. ખરેખર આ ખેતરપાળ દાદાના સાનિધ્યમાં આપણે બેઠા છીએ. તમારા દિલમાં ભગવાન રામ વસેલો જ છે, મને 100% વિશ્વાસ છે. તો આપણે સૌ હાથ ઊંચા કરી અને રેખાબેન ચૌધરીને જંગી વિજય બનાવીશું એવું સૌ હાથ ઊંચા કરી ભારત માતાની સોગંદ ખાઈએ. એટલે